છે નરેશભાઈ પુનાભાઈ બારિયા, ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી છું. અહીંયા આજે એસપી સાહેબને અમે એક આવેદન આપવા માટે અહીંયા આવ્યા છે. અમારી માંગ એ છે કે અહીંયા જે રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા યોજના છે અને સેવા સેતુ કાર્યક્રમની જે યોજના છે એમાં ટેન્ડરની જે પ્રક્રિયા કરવામાં આવે પૂરી વ્યવસ્થિત કરી નથી અને ભાજપના જે મળતિયા નેતાઓ છે એમની જે એજન્સી છે એમને આ આખી યોજના આપી દેવામાં આવી છે. 1,29,60,000 જે શિક્ષણમાં જે રૂપિયા આવ્યા છે અને એને સગે વગે કરવા માટે એક મોટું કારસ્તાન કરી દીધું છે ભાજપે. તો એના માટે આજે અમે એસપી સાહેબને આવેદન આપ્યું છે અને આની વ્યવસ્થિત તપાસ થાય. કલેક્ટર સાહેબને પણ આપ્યું છે, ડીડીઓ સાહેબને પણ આપ્યું છે અને અમારી માંગ એ છે કે ખરેખર આ એજન્સી 22-23માં એને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે, તો છતાં એને આજે પાછું એ જ યોજના પાછી આપવા માટે આવે છે. તો આ ભાજપના નેતાઓ આમાંથી કેટલી કડકી કરવા માંગે છે એ અમને જણાવે તો અમે એમને અલગથી આપી દઈએ. પણ આવો ભ્રષ્ટાચાર શિક્ષણમાં જો આવશે તો અમે ચલાવી લેવા માંગતા નથી. આની અમે ગામડે ગામડે લોકોને જાગૃતિ કરીશું અને આંદોલન પણ કરીશું અને આની રજૂઆત મુખ્યમંત્રી શ્રીને પણ અમે કરવાના છે.